નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક ઉપર। મિત્રો 15,000 ભરતીમાં ફરી વધારો થશે। મિત્રો હવે જગ્યાઓમાં વધારો થઈ શકે છે। કેટલા હજારની આવશે ભરતી, તો આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાનું છું। ટેટ 1 ઉમેદવારો માટેની એક અપડેટ, એક મહત્વની ખુશખબરી આવી છે। મિત્રો આ વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। ચેનલ ઉપર નવા છો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો, કેમ કે ટેટ લગતા અપડેટો છે એ મિત્રો આપે આપતા હોઈએ છીએ। હવે આજના અપડેટ શું છે એની ઉપર થોડી વિગતવાર ચર્ચા કરવાના છે। અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે કે જગ્યાઓમાં વધારો જોવા મળશે। આવા સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજો ચાલુ છે। હવે મિત્રો આવા મેસેજોમાં કેટલી હકીકત છે એને આજે આપણે પ્રૂફ સાથેની માહિતી લઈને આવ્યા છીએ, તો ખાસ અંત સુધી નિહાળશો। જે ઉમેદવારો ટેટ 1 ઉમેદવારો માટે ખરાબ સમાચાર આવ્યા હતા, જેમાં એવું પણ મેસેજોમાં જોવા મળી રહ્યું છે કે ફરી પરીક્ષા આવશે અને માર્ક્સ ઉમેરવામાં આવશે। બંનેમાં તફાવત જોવા મળી રહ્યું છે, જેમાં અમુક એવા ઉમેદવારો છે જે કહી રહ્યા છે કે ફરી પરીક્ષા લેવામાં આવશે, જે અમુક એવા ઉમેદવારો છે જે કહી રહ્યા છે માર્ક્સ ઉમેરવામાં આવશે। મિત્રો ફરી પરીક્ષા લેવામાં આવશે કે માર્ક્સ ઉમેરવામાં આવશે, એટલે કે ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવશે, એ મુદ્દે આપણે ઓલરેડી વિડીયો મૂકેલો છે। તમે નથી નિહાળ્યો તો ખાસ અચૂક જોવાનું ભૂલશો નહીં। તો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ખાસ મિત્રો હજી સુધી તમે લાઇક નથી કરી તો લાઇક પણ કરી નાખજો। તો વધુ વાર ના કરતાં આપણે વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો મુખ્ય વિવાદ અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે। મુખ્ય વિવાદ છે 19 પ્રશ્નોનો, જે લાંબા સમયથી આપણને જોવા મળી રહ્યો છે। જ્યાર સુધી મિત્રો જ્યારે ટેટ 1ની એક્ઝામ મિત્રો લેવાની છે ત્યાંથી લઈ 15 દિવસની આજુબાજુ આપણને રિવિઝન આન્સર કી જોવા મળી છે, અને 15 દિવસની રાહ બાદ જે વાંધા અરજીઓ ગઈ હતી છતાં પણ એ રિવિઝન આન્સર કી જે આપ્યા બાદ જે ડાયરેક્ટ એમનું પરિણામ જાહેર કર્યું છે। જે ફરીવાર મિત્રો એક રિવિઝન આન્સર કી આવવાની હતી, જે વાંધાઓ મિત્રો જે ઉમેદવારોએ આપ્યા હતા છતાં પણ એ રિવિઝન આન્સર કી આપ્યા નથી અને ડાયરેક્ટ તમારું પરિણામ છે જાહેર કર્યું હતું। આ મુદ્દે મિત્રો વિવાદ છે મિત્રો વધતો ગયો છે અને અંતે એક કોર્ટના દ્વારે પહોંચી ગયો છે। હવે મિત્રો વાત કરીએ તો વિદ્યાર્થીઓનો સંઘર્ષ, એક સામૂહિક પ્રયાસ પણ જોવા મળી રહ્યો છે, જેના કારણે થઈ ઉમેદવારોએ સંઘર્ષ કર્યો છે, એમને જે તૈયારીઓ કરી છે, જે પગલાં લીધેલા છે, જે કોર્ટ કેસ બાબતે એની પણ એક અપડેટ આવ્યા છે। મિત્રો કોર્ટ કેસમાં ખાસ આપણે કોર્ટના ભરોસે બેસવું એ પણ યોગ્ય નથી। સાથે સાથે મિત્રો હું પહેલાં પણ કહ્યો છું, અત્યારે પણ કહું છું કે તમે તમારી પ્રિપેરેશન ઓલરેડી ચાલુ કરી નાખજો। આવનારી સમયમાં ભરતી પણ આવવાની છે અને ટેટ 1ની એક્ઝામ પણ લેવાની છે। હવે મિત્રો કોર્ટ મેટરના શું અપડેટ છે? મિત્રો હજી સુધી કોઈ તારીખ આવી નથી। કોર્ટ મેટરના એમની એક તારીખ આવશે, જે સુનાવણીની તારીખ કહેવામાં આવે છે, સુનાવણી એ દિવસે થશે। એના અપડેટ કંઈ આવશે તો ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે। પરંતુ પિટિશન થઈ છે એ મિત્રો આપણને ખબર છે કે જોવા મળી રહ્યું છે, પરંતુ એના લગતા ઓફિશિયલ કોઈ ન્યૂઝ આવ્યા નથી। એનો પણ આપણે વિડીયો મૂકેલો છે, તમે ખાસ ચેનલને વિઝિટ કરી જોઈ શકો છો। હવે અપડેટ મિત્રો જે છે કે જીસીઆરટીના મોડ્યુલ મુજબ ચારેય વિકલ્પ સાચા છે, આનો ગ્રેસિંગ થવો જોઈએ। મિત્રો એક બાજુ એવા પણ ઉમેદવારો છે જે લોકો કહી જાય છે કે પરીક્ષા છે એ મિત્રો તમારી રદ થશે અને ગ્રેસિંગ માર્ક્સ નહીં મળે। મિત્રો આ જે 19 પ્રશ્નો છે એ આપણા ફેવરમાં જ એનું જે કોર્ટ મેટર થયેલું છે અને આપણા ફેવરમાં જ મિત્રો એનું આવવાનું છે, એટલે કોઈ પણ પ્રકારના ઉમેદવારો ચિંતા ના કરે, કેમ કે આપણે જે ઓથેન્ટિક મિત્રો જે પુરાવા હતા એ ઓથેન્ટિક પુરાવા આપ્યા છે ત્યારે જ આપણે અરજીઓ કરી હોય છે। હવે થોડી વિગતવાર ચર્ચા કરીએ કે આ જે 15,000ને બદલે અહીંયા ઉમેદવારો જે વાયરલ મેસેજોમાં જોવા મળી રહ્યું છે કે 17,000ની ભરતી જોવા મળશે, એ મિત્રો કેવી રીતે? તો 15,000ની થોડી ચર્ચા કરીએ તો 15,000ના જે ન્યૂઝો આપણે પહેલાં જોવા મળ્યા હતા કે 15,000ની ઓલરેડી ભરતી થવાની છે ટેટ 1માં, જેમાં મિત્રો ટેટ 2નો પણ સમાવેશ જોવા મળી શકે છે। આપણે ટેટ 1ની વાત કરીએ તો અહીંયા ભરતી છે, કુલ બેઠકો છે, ભરાયેલી જગ્યાની ખાલી જગ્યાઓ। મિત્રો સામાન્ય ધોરણ 1 થી 5માં વાત કરીએ તો કુલ બેઠકો 5,000 હતી, ત્યાં ભરાયેલી 4,300 છે, 750 જગ્યાઓ ખાલી રહી છે। કચ્છની સ્પેશિયલ ભરતી મિત્રો હાલ ફિલહાલ જે 23-24માં ગઈ છે, તેમાં મિત્રો 2500ની જગ્યાઓ બેઠકો હતી, જેમાં 1,000 ભરાણી છે અને 1,500 જેવી ખાલી છે, અને કુલ અહીંયા 2,200 જેવી જગ્યાઓ છે આપણને ખાલી જોવા મળી રહી છે। એટલે મિત્રો જો એ ખાલી જગ્યાઓનો સમાવેશ થાય છે
તો ચોક્કસ તમારી જે જગ્યાઓ 13,000ની ખાલી હતી એમાં 2,000નો ઉમેરો થઈ અને કુલ આપણને 15,000ની એક જોવા મળી શકે છે. પરંતુ એવું નથી કે 15,000ની છે કે 2,000 ઉમેર કરો કે 17,000ની જોવા મળે. એ મિત્રો ખોટા ન્યૂઝો આપણને જોવા મળી રહ્યા છે. પરંતુ એક બાજુ મિત્રો 15,000ની ભરતીની ચર્ચા ચાલુ છે અને એક બાજુ અહીંયા 17,000ની ભરતીની પણ ચર્ચાઓ ચાલુ છે કે ટેટ 1માં તમને 17,000ની ભરતી છે આવશે. મિત્રો આ કેટલા અંશે સાચું છે? એક વાત તો એ છે કે ભરતી કેલેન્ડર પ્રમાણે જોવા જઈએ તો મિત્રો ઓલરેડી અહીંયા 6,000ની જ ભરતી આપણને જોવા મળવાની છે. પરંતુ જો ખાલી જગ્યાઓ છે એ સરકાર વિભાગ ભરવા ઈચ્છે છે તો એ ખાલી જગ્યાઓ ભરે છે તો આપણને મિત્રો 13,000ની જે જગ્યાઓ છે એ બને છે અને એમાં મિત્રો જૂની જગ્યાઓનો 2,000નો સમાવેશ કરવામાં આવે તો 15,000ની આજુબાજુ જગ્યાઓ બને છે, નહીં કે 17,000. તો આ ભરતીનું જે પ્રોસેસ ચાલુ થાય તો મિત્રો આટલી તમારી છે ઓલરેડી જગ્યાઓ ખાલી છે અને આ ખાલી જગ્યાઓ છે એ ભરવામાં આવી શકે છે. તો આવા ન્યૂઝો ચાલુ છે એમાં મિત્રો થોડી ઓફિશિયલ અપડેટ જાણ્યા પછી આપણે એનો વિશ્વાસ કરવો જોઈએ, કેમ કે હજી સુધી આપણને કન્ફર્મ નથી કે વિભાગ શું નિર્ણય લેશે. 6,000ની ભરતી કેલેન્ડર પ્રમાણે જો ભરતી કરે છે તો ઓલરેડી એ 6,000ની જ ભરતી થવાની છે, નહીં કે 15,000ની. પરંતુ જો જૂની જગ્યાઓ ખાલી છે, જે ખાસ તમારો એ વાતનું ધ્યાનમાં રાખવાનું છે, જે જૂની જગ્યાઓ ખાલી છે એનું જો ભરતી જે કેલેન્ડર 2026 પ્રમાણે 6,000ની જગ્યાઓ સાથે જો એ ભરતીની જાહેરાત કરે છે તો મિત્રો તમને 13,000થી માંડી અને 15,000ની આજુબાજુ જગ્યા જોવા મળી શકે છે. નહીં કે સરકાર આવું નથી કરતી કે 15,000ની જગ્યાઓ ઈચ્છતી નથી અને ખાલી 6,000ની ભરતી કેલેન્ડર પ્રમાણે જગ્યાઓનું જે નિરાકરણ લાવવા ઈચ્છે છે તો મિત્રો ઓલરેડી તમારી 6,000ની ભરતીનું અહીંયા જાહેરનામું જોવા મળી શકે છે, નહીં કે 15,000નું. તો આવી પ્રોસેસો મિત્રો જોવા મળી શકે છે. પરંતુ જોવાનું રહેશે કે ખાલી જગ્યાઓ ભરે છે કે નહીં. જગ્યાઓ ઓલરેડી મોટી પાયે ખાલી જગ્યાઓ છે અને એ જગ્યાઓ છે ભરવા માટે વિભાગ અહીંયા કંઈ ના કંઈ પગલાં પણ જોવા મળી રહ્યા છે. હવે મિત્રો એક બાજુ બીજા પણ અપડેટ મળ્યા છે કે ફરી સ્થાનિક લોકોની ભરતી થવાની છે. મિત્રો એ પણ એક ગુડ ન્યૂઝ આવ્યા છે. તો સ્થાનિક લોકો છે એમના માટે એક અપડેટ આવ્યા છે, એના પણ આપણે પ્રોપર વિડીયો મૂકવાના છીએ અને એનો વિડીયો આપણે ટૂંક જ સમયમાં લાવવાના છીએ. તો બીજા પણ અપડેટ આવી ગયા છે. તો ભરતીને લગતા તમને અપડેટ છે આવી ગયા છે અને ટેટ જે સેકન્ડરી હાયર સેકન્ડરીના પણ અપડેટો છે. બાકી મિત્રો ટેટ 1માં જે કોર્ટ મેટર થયું છે એના બાબતે કંઈ અપડેટ મળે છે ચોક્કસ તમને ડેફિનેટ તમને અપડેટ આપતા રહીશું. અને હજી સુધી મિત્રો બેલ આઇકન પ્રેસ નથી કર્યું. ઘણા એવા ઉમેદવારો છે જે બેલ આઇકન પ્રેસ નથી કરતા, લેટ વિડીયો જોતા હોય છે. આવનારી ખાનગી શાળાઓમાં ભરતી આવતી હોય છે પરંતુ લેટ જે મેસેજ આપણને મળતો હોય છે આપણો જે વિડીયોનો, તો ખાસ બેલ આઇકન પ્રેસ કરી નાખજો જેથી તમને તરત જ એની નોટિફિકેશન જોવા મળી જાય. તો ખાનગી જે ઉમેદવારો જવા ઈચ્છતા હોય ચોક્કસ લાઈવમાં જણાવજો કે ખાનગી શાળાઓમાં એક બમ્પર ભરતી આવી છે. મિત્રો જે લોકો ખાનગી શાળામાં જવા ઈચ્છે છે ચોક્કસ આપણા જે લાઈવ ચેટમાં ચોક્કસ તમે જણાવશો. તમને ટેલિગ્રામમાં એ ખાનગીનું પ્રોપર માહિતી સાથેનું આપણે લિસ્ટ મોકલાવી દઈશું. તો આજના વિડીયોમાં બસ આટલું જ. આઈ હોપ કે તમને માહિતી સારી લાગી હશે. તો નવા લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે ફરીવાર એકવાર મળીશું. ત્યાં સુધી મળીએ નવા લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે. જય હિન્દ, જય ભારત.